મિત્રો, આપણે આગળના વિડીયોમાં બળ એટલે શું અને એમાંનો પહેલો આપણે મૂળભૂત બળમાં પહેલો પ્રકાર ગુરુત્વાકર્ષણ બળથી પરિચિત થયા. હવે આપણે એમાં આગળ વધીએ છીએ તો મૂળભૂત બળમાં બીજો પ્રકાર છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. મતલબ કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ અને આ બંને સંયુક્ત રૂપે હોય ત્યારે વિદ્યુત ચુંબકીય બળ. હવે વિદ્યુતીય બળ એટલે આપણે તરત જ આવે તો કે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ. તો વિદ્યુત ભારિત કણો એટલે શું? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન. ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય, પ્રોટોન ઉપર પોઝિટિવ ચાર્જ હોય. મતલબ કે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર હોય, પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર હોય. તો ઇલેક્ટ્રોન વચ્ચે ઋણ વિદ્યુત ભાર હોય એટલે સમાન વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર, સમાન વિદ્યુત ભાર એટલે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પણ ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર ને પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે. મતલબ કે વિદ્યુતીય બળ છે એ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું હોય. બરોબર છે. બીજું છે ચુંબકીય બળ. હજી હમણાં આગળ જ મેં વાત કરી કે ચુંબકને બે ધ્રુવો હોય અને એ ધ્રુવને પરિણામે એમના જે બળ લાગે છે એ ચુંબકીય બળ. પણ રહી વાત વિદ્યુત ચુંબકીય બળ, તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર છે ત્યારે એમની વચ્ચે જે બળ લાગે છે એ કુલંબીય બળથી આપણે શોધી શકીએ. પણ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે એનો મતલબ કે વિદ્યુત ભારનું વહન થાય છે. વિદ્યુત ભારનું વહન થાય એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળે. પણ આનું જ્યારે વિદ્યુત ભારનું વહન થાય ત્યારે એ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને જો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કંઈક ફેરફાર થાય, મતલબ કે વધારો થાય કે ઘટાડો થાય, તો એની આજુબાજુના ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો કે ઘટાડો થાય અને એને લઈને ફરી એક નવો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. તો આ જે આખી સંયુક્ત અસર છે એને કહેવાય વિદ્યુત ચુંબકીય બળ. મિત્રો, આગળ ઉપર આ બધાયના લેસન અલગ અલગ આવે છે ત્યારે આપણે ડિટેલમાં જોવાનું છે. અત્યારે આપણે આટલું જ જોઈએ છે કે વિદ્યુત ચુંબકીય બળ જે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગે છે, આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આકર્ષણ બળ, પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એ વિદ્યુત ચુંબકીય બળ છે. બરોબર છે. નેક્સ્ટ ત્રીજો પ્રકાર આવે છે. એ ત્રીજો પ્રકાર છે પ્રબળ ન્યુક્લિયર બળ. હવે નામ ઉપરથી જ ખ્યાલ આવે કે પહેલું પ્રબળ મતલબ કે એકદમ સ્ટ્રોંગ છે. બીજું ન્યુક્લિયર બળ મતલબ કે ન્યુક્લિયસમાં લાગતું બળ. તો હમણાં આગળ આપણે વાત કરી, આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. હમણાં મેં તમને જણાવ્યું કે પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર હોય અને પ્રોટોન વચ્ચે ધન વિદ્યુત ભાર હોય તો એમના વચ્ચે અપાકર્ષણ લાગે. ન્યુટ્રોન ઉપર કોઈ વિદ્યુત ભાર હોતો નથી, પણ છતાં પ્રોટોન વચ્ચેનો આ ધન વિદ્યુત ભારના અપાકર્ષણ બળ વિરુદ્ધમાં ન્યુક્લિયસનું એક એવું બળ લાગે છે કે જે એ અપાકર્ષણ બળ વિરુદ્ધ બધા પ્રોટોન અને ન્યુટ્રોનને એક સ્થાન ઉપર બાંધી રાખે છે. આ જે બાંધી રાખે છે એ બળ એટલે પ્રબળ ન્યુક્લિયર બળ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ પ્રોટોન ઉપરના ધન વિદ્યુત ભારની વિરુદ્ધ એ જે ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે એના વિરુદ્ધ એ બધાને ભેગા બાંધી રાખે છે. એ જે ભેગા બાંધી રાખે છે એ બળ એટલે પ્રબળ ન્યુક્લિયર બળ. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયસમાં જે બાંધી રાખે છે એ આ બળ પ્રબળ છે એટલે વિદ્યુત ચુંબકીય બળ કરતા 100 ગણું વધારે છે. 100 ગણું વધારે છે. હજી હમણાં મેં આગળ તમને પેલું ન્યુક્લિયર વિખંડનનું ઉદાહરણ આપ્યું કે ન્યુક્લિયસની અંદર કેટલું બળથી આ બધાને બાંધી રાખ્યા છે. આ ન્યુક્લિયસને જો એક આપણે ન્યુક્લિયસ તૂટે છે તો એમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એ એટલા પ્રબળ બળથી એ જકડાયેલા છે. કારણ કે એ જેટલા બળથી જકડાયેલા હોય તો એ જો જ્યારે ન્યુક્લિયસ તૂટે એટલે એ બળ છે એ ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થાય અને આપણને એ ઉર્જા મળે છે.
તો મેં આગલા જ વિડીયોમાં વાત કરી કે ન્યુક્લિયસની અંદર કેટલી ઉર્જા સંગ્રહાયેલી છે, તો એ એટલું ખૂબ પ્રબળ છે. તો એ પ્રોટોન 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 ન્યુટ્રોન 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 વચ્ચે લાગે છે, કારણ કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જ આવેલા હોય છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે તેની અવધિ 10⁻15 મીટર સુધીની છે. યાદ રાખો છો, આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. અવધિ એટલે શું? તો કે એનો વિસ્તાર. ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનો વિસ્તાર, ન્યુક્લિયસનો જે વ્યાસ છે એ આપણને 10⁻15 મીટર સુધીનો છે. અને ત્યાં સુધી ન્યુક્લિયસ સુધી જ આ બળ છે એ લાગે છે. એનાથી પછી બહાર આવી જાય તો એનાથી તો બહાર પછી જુદી જુદી કક્ષાઓ આવશે ને એમાં ઇલેક્ટ્રોન હોય. એના માટે આપણે વાત નથી કરવાની. જેવી રીતે આપણે વાત કરીએ તો અત્યારે ચાલો રાવણાની સિઝન છે, તો આપણે રાવણાની કલ્પના કરો તો રાવણાની અંદર એક અંદર ઠળિયો નીકળે, આપણે ખાઈ તો ખ્યાલ આવે છે. તો જે આ ઠળિયો છે એ ન્યુક્લિયસમાં અને એની અંદર બધા પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. એ ઠળિયાની બોર્ડર જ્યાં આવી જાય ત્યાં સુધીનો ન્યુક્લિયસ, ત્યાં સુધી આ બળ લાગે. અને એ બળનો વિસ્તાર એટલે શું છે? તો કે એનો વિસ્તાર કેટલો છે? 10⁻15 મીટર સુધી છે. બરોબર? તો આટલું નાનું ન્યુક્લિયસ છે, છતાં પણ ઉર્જાથી ભરપૂર છે એવું આ પ્રબળ ન્યુક્લિયર બળ. લાસ્ટ જે જોવાનું છે એ છે વીક ન્યુક્લિયર બળ. અગેન આ વીક જ આવ્યું, આ ન્યુક્લિયસનું જ બળ છે. જુઓ, મજાની વાત છે, આ ન્યુક્લિયસનું જ છે. પણ બરોબર, આ ક્યારે લાગે છે? હવે મિત્રો, આપણે ઘણા તમે પરિચિત છો કે આપણને કુદરતમાં જે કાંઈ આપણને પરમાણુઓ મળે છે એમાંના ઘણા પરમાણુઓ છે એ રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ પરમાણુઓ એટલે શું? તો કે જે પરમાણુઓમાંથી આપમેળે આલ્ફા, બીટા કે ગામા વિકિરણ ઉત્સર્જિત થતા હોય તો એવા જે પરમાણુ છે એને રેડિયો એક્ટિવ પરમાણુ કહેવાય. આવા રેડિયો એક્ટિવ પરમાણુમાં તમે જાણો છો એ મુજબ આલ્ફા કણ છે ધન વિદ્યુતભારિત હોય, બીટા છે એ ઋણ વિદ્યુતભારી હોય, ગામા કણ છે એ વિદ્યુતભાર રહિત હોય. તો જ્યારે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે આ વીક ન્યુક્લિયર બળ લાગે. હવે તમને સવાલ એવો થાય કે ન્યુક્લિયસમાંથી ક્યાંથી બીટા કણનું ઉત્સર્જન થાય? કારણ કે બીટા કણ તો એના ઉપર તો નેગેટિવ ચાર્જ છે, અને જ્યારે ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. તો પ્રોટોન ઉપર ધન વિદ્યુતભાર છે, ન્યુટ્રોન ઉપર કોઈ વિદ્યુતભાર નથી. તો ઋણ વિદ્યુતભાર ધરાવતો એવો બીટા કણ ન્યુક્લિયસમાંથી ક્યારે ઉત્પન્ન થાય? તો અહીંયા જ્યારે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન કે ન્યુટ્રોનના કણનું વિખંડન થાય. વિખંડન થાય મતલબ કે તૂટે. જ્યારે એ તૂટે છે ત્યારે એનો એન્ટી પાર્ટિકલ ઉત્પન્ન થાય. એન્ટી પાર્ટિકલ એટલે એના જેવો જ બીજો, પણ એના ઉપર ઋણ વિદ્યુતભાર એના કરતા ઉલટો વિદ્યુતભાર હોય. દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ એટલે પોઝિટ્રોન કહેવાય. તો આવા પાર્ટિકલ ઉત્પન્ન થાય. તો આવો ન્યુટ્રોન કે પ્રોટોનનું જ્યારે વિખંડન થાય છે, એ તૂટે છે, ત્યારે એમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય છે. અને આ બીટા કણ જ્યારે ન્યુક્લિયસમાંથી બહાર પડે છે ત્યારે વીક ન્યુક્લિયર ફોર્સ લાગે છે. નામ ઉપરથી જ ખ્યાલ આવે કે આ ન્યુક્લિયર ફોર્સ કરતા, આ ન્યુક્લિયર બળ કરતા આ ન્યુક્લિયર બળ નબળું છે. મિત્રો, નામ ઉપરથી જ ખ્યાલ આવે કે આ ફોર્સ છે એ નબળું છે, જેની અવધિ છે એ 10⁻16 મીટર સુધીની જ છે. 10⁻16 મીટર. આગલું હતું એ 10⁻15 મીટર સુધી હતું. આ જે છે એ 10⁻16 મીટર સુધી છે. તો આ જે વાત થઈ એ આપણે મૂળભૂત બળ, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. તો આ ચાર મૂળભૂત બળ છે. આ ચારેય બળને વ્યવસ્થિત રીતે આપણે પાકા કરવાના છે. આના માટેના પ્રશ્ન પૂછાય છે. પરીક્ષામાં પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ સમજાવો, વિદ્યુત ચુંબકીય બળ સમજાવો. કુદરતમાં અથવા એમ પ્રશ્ન પૂછે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના નામ લખીને કોઈ એક સમજાવો. તો આ તમારે યાદ રાખવા જરૂરી છે. અહીંયા આપણે જોઈએ તો આ બળોનો પ્રબળતાનો ક્રમ કોણ કેવી રીતે છે? તો કે બધાથી પ્રબળ કોણ છે? તો કે ન્યુક્લિયર બળ. એના પછી કોણ આવે? તો કે વિદ્યુત ચુંબકીય બળ. એના પછી કોણ આવે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. અને બધાથી નબળું બળ કયું છે? તો કે વીક ન્યુક્લિયર ફોર્સ. ખ્યાલ આવે છે? તો આ જે થયા એ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. અને આ મૂળભૂત બળો
એ કહેવાય છે કોઈ એક બળનો જ ભાગ છે ને જુદા જુદા બળોમાં એમાં રૂપાંતર થયું છે, પણ એ એક સંશોધનનો વિષય છે, હજી સુધી એમાં આપણને કાંઈ પૂરી માહિતી મળેલી નથી. તો આજે આપણે મૂળભૂત બળો વિશેથી આપણે માહિતગાર થયા. નેક્સ્ટ આપણે અહીંયા આવે છે સંરક્ષણના નિયમો. તમે આગળ ભણી ગયા છો ઉર્જા સંરક્ષણનો નિયમ, કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, પરંતુ એનો નાશ પણ થતો નથી કે એનો ઉત્પન્ન પણ કરી શકાતી નથી. તો એ ઉર્જા સંરક્ષણનો નિયમ. બીજો એવો છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. મતલબ કે આપણે પરમાણુની વાત કરીએ તો પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ પરમાણુમાં એટલા જ ઇલેક્ટ્રોન છે, અને એને લઈને એ પરમાણુ વિદ્યુતની રીતે તટસ્થ છે. તો એ થયો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. તો એવો જ છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ, કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એનું રેખીય વેગમાન અચળ રહે છે. એવો જ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ, કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન અચળ રહે છે. મિત્રો, આ બધા આપણે ફરીવાર ડિટેલથી આગળના લેસનમાં ભણવાના છે. અહીંયા માત્ર એ આપણે એના વિધાનો જ આથી આપણે પરિચિત થઈએ છીએ. તો આ આપણો પહેલો લેસન છે. એ પહેલો લેસન માત્ર સબ્જેક્ટનો પરિચય, જેમાંથી આપણને ટૂંકા પ્રશ્નો જ પૂછાય છે. હું આ સાથે અહીંયા એ પ્રશ્નોનું લિસ્ટ આપું છું. એ બધા પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તમારે બે પ્રકારની નોટ બનાવવાની છે. એક છે એ હોમવર્કની નોટ, અને બીજી છે એ ફેર નોટ, પાકી નોટ કે જે ગણો એ. એ ફેર નોટ, પાકી નોટની અંદર તમારે એક વખત જવાબ લખવાના છે, અને જે તમારી હોમવર્કની બુક છે એની અંદર 2 વખત જવાબો લખવાના છે. સાયન્સમાં આપણે રિટન વર્ક ડેઈલી 2 ટાઈમ્સ કરવાનું રહેશે. આજે કહું છું, આ કાયમને માટે આને અનુસરવાનું છે. દરરોજ જે કાંઈ કરશું એ 2 વખત લેસન કરવાનું જ છે. માટે કોઈ બીજા તમને પ્રશ્નો ન થાય કે વારંવાર એના તમે મેસેજ ન કરો. જે કાંઈ છે એ આવી 2 નોટમાં લખવાનું છે. એક ક્લાસ વર્કની અથવા તો પાકી નોટ ગણો એ, અને બીજી છે એ આપણી હોમવર્કની નોટમાં. તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અહીંયા આપણો આ પહેલો લેસન પૂરો થાય છે. તો તમે એના પ્રશ્નો જવાબો તમારી નોટમાં લખી લેજો, બરોબર છે? અને પછી આપણે એમાં આગળ વધશું. હવે પછી આપણે બીજા લેસનમાં આગળ વધશું.